દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં આજે 150થી વધુ MBBS ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇન્ટર્ન ડોક્ટરોનું કહેવું છે કે તેઓ ઇમરજન્સી સેવા, OPD, વોર્ડ મેનેજમેન્ટ સહિત હોસ્પિટલની અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવે છે। તેમ છતાં હાલ મળતું માસિક ₹15,300નું સ્ટાઇપેન્ડ વધતી મોંઘવારી અને સતત વધી રહેલા કામના ભારની સરખામણીએ અપૂરતું છે। ડોક્ટરોએ માંગ કરી છે કે સ્ટાઇપેન્ડ વધારીને ₹21,800 કરવામાં આવે। આ મુદ્દે ઇન્ટર્ન ડોક્ટરોએ ડીન, પ્રિન્સિપલ અને કોલેજ મેનેજમેન્ટને લેખિત રજૂઆત પણ કરી છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની વાજબી માંગને ધ્યાનમાં રાખી યોગ્ય અને વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। બીજી તરફ કોલેજ મેનેજમેન્ટે પણ વિદ્યાર્થીઓની રજૂઆતને ગંભીરતાથી લીધી હોવાનું જણાવ્યું છે। મેનેજમેન્ટના જણાવ્યા મુજબ અગાઉ ઇન્ટર્ન્સના સ્ટાઇપેન્ડમાં ₹500નો વધારો મંજૂર કરવામાં આવ્યો હતો અને તે રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરવામાં આવી ચૂકી છે। આ ઉપરાંત મેનેજમેન્ટે વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી ચર્ચા અને સંવાદના માધ્યમથી હકારાત્મક ઉકેલ લાવવાની તૈયારી દર્શાવી છે। બંને પક્ષ વચ્ચે ચર્ચા દ્વારા યોગ્ય નિરાકરણ આવે તેવા પ્રયાસો હાલ ચાલુ હોવાનું પણ મેનેજમેન્ટે જણાવ્યું છે। જો કે મેનેજમેન્ટ તરફથી હકારાત્મક આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં ઇન્ટર્ન ડોક્ટરોએ પોતાની માંગણી લઈને આજે પણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું। હવે આગામી દિવસોમાં બંને પક્ષ વચ્ચેની ચર્ચા બાદ શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર મંડાઈ છે। રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। મારું નામ ડૉક્ટર સુજય બારૈયા છે। અમે કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બેચ 2021-22માં ઇન્ટર્નશિપ કરીએ છીએ। અમે જે ઇન્ટર્નશિપ શરૂ થવાની હતી એની પહેલાં મેમ જોડે મિટિંગ થયેલી હતી સ્ટાઇપન્ડના રિલેટેડ। તો સ્ટાઇપન્ડ રિલેટેડ અમને એમ કહેવામાં આવેલું હતું કે તમારું 23% જેટલું ઇન્ક્રીમેન્ટ થશે પહેલાં બેચના સ્ટાઇપન્ડના પ્રમાણે। હવે 2 મહિનાથી અમારું સ્ટાઇપન્ડ નહોતું આવ્યું ને 9 તારીખે જ્યારે અમારું સ્ટાઇપન્ડ આવ્યું ત્યારે અમને મહિનાના 15,300 જ આપ્યા સ્ટાઇપન્ડના, જે આગલા બેચના 14,800 હતો। એટલે મીન્સ અત્યારે લોકો ₹500 જેટલું વધાર્યું, એટલે 3% જેટલું ઇન્ક્રીમેન્ટ કર્યું છે। રિમેનિંગ 20% ઇન્ક્રીમેન્ટ એ લોકોએ નથી કર્યું। એના રિલેટેડ અમે મેડમ જોડે 2 વાર મિટિંગમાં ગયા હતા। તો મિટિંગમાં ગયા તો અમારા જોડે એ વાત કરી કે તમારું ઇન્ક્રીમેન્ટ હવે નહીં થાય, હમકા ₹500 તો વધ્યા, એના સામે હમકા 14,800થી ઘટાડવાના હતા। એ રિલેટેડ અમને જવાબ મળ્યો, છતાં આજે અમે લેટર આપ્યો છે ઇન્ક્રીમેન્ટ વધારવા માટે। તો એ સામે મેનેજમેન્ટનો હજી તો અમને કોઈ રિપ્લાય નથી આવેલો। એના માટે અમે સ્ટુડન્ટ બધા સ્ટ્રાઇક ઉપર બેઠા છે। અમારે VNSU યુનિવર્સિટીમાં જેટલી પણ કોલેજ આવે છે એમનું સ્ટાઇપન્ડ 21,800 જેટલું સ્ટાઇપન્ડ છે ને અમારું 15,300 છે। તો અમારું એ ડિમાન્ડ છે કે અમારું સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ થાય, 21,800 જેટલો ઇન્ક્રીઝ થાય। એના માટે અમે સ્ટ્રાઇક ઉપર બધા સ્ટુડન્ટ 150 બેઠેલા છે। મારું નામ દીપ વ્યાસ છે અને અમે બધા અહીંયા સિવિલના ઇન્ટર્ન્સ ભેગા થયા છીએ સ્ટ્રાઇક કરવા માટે। સ્ટ્રાઇક એ રિલેટેડ છે કે અમને અમારું સ્ટાઇપેન્ડ બહુ ઓછું મળી રહ્યું છે। ઇનિશિયલી વાત હતી 18,000ની, એના બદલે અમને 15,300 જ આપવામાં આવ્યું છે। જ્યારે આ વાત અમે રજૂઆત કરી હતી મેનેજમેન્ટને તો એ લોકોએ અમને એવી ધમકી આપી દીધી કે તમને જે ₹500 બી વધારે ઇન્ક્રીમેન્ટ મળ્યું છે એ અમે પાછું ખેંચી લેશું, પ્લસ તમારી પાસે એક્સ્ટ્રા ડ્યુટી કરાવશું અને તમને વધારે એક્સટેન્શન આપી દઈશું, જે તમારા સ્ટિપ્યુલેટેડ ટાઈમ કરતાં બી વધારે હશે। જે 1 વર્ષની ઇન્ટર્નશિપ છે એની ઉપર અમને એક્સટેન્શન આપી દેવાની વાત કરે છે। તો અમારી ડિમાન્ડ એમ છે કે જ્યાં સુધી ₹21,800નો અમને સ્ટાઇપેન્ડ નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે। જી, મારું નામ ડૉક્ટર ગોપિકા મેઘિયા છે। હું KMCRIમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી। અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો। ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી એનું સ્ટાઇપન્ડ હતું ₹14,800 અને આ લોકોએ મને એપ્લિકેશન આપી। એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ। મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ ₹500નો વધારો કરીને આપ્યો। જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો। હાલનું સ્ટાઇપન્ડની રકમ છે ₹15,300।
અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા સીએમડી સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી.